શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક ક્રમાંક 2. પહેલા શ્લોકમાં ભગવાને જે સંસાર વૃક્ષનું દર્શન કરાવ્યું તે જ સંસાર વૃક્ષનું આ શ્લોકમાં અવયવો સહિત વિસ્તારનું વર્ણન કરે છે ભગવાન. તો ચાલો આપણે શ્લોકના માધ્યમથી સર્વપ્રથમ જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે. ભગવાન અર્જુનને કહે છે, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. હવે વિષયો કયા છે? વિષયરૂપી કૂંપણ કીધું ને, તો વિષયો કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચેય સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ હોવાને કારણે એમને શાખાઓની કૂંપળ રૂપે કહ્યા છે. હવે ભગવાન આગળ કહે છે કે મનુષ્ય, દેવ, તિર્યક એટલે કે પશુ, પંખી, જીવજંતુ આદિ યોનિઓ રૂપી શાખાઓ. તો એના માટે ભગવાન કહે છે કે બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા પણ લોકો છે એ અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વે સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે. પછી ભગવાને કીધું મનુષ્ય લોકમાં જે શાખાઓ છે એના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા છે તે. તો મનુષ્ય લોક કયો? તો મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે. તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહંતા, મમતા, વાસનારૂપ જે પણ કરવામાં આવેલા કર્મોના બંધનના કારણ મનાયા છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા છે. અન્ય સઘળી યોનિઓ ભોગ યોનિઓ છે, એમાં કર્મોનો અધિકાર નથી. માટે ત્યાં અહંતા, મમતા ને વાસનારૂપી મળ્યા હોવા છતાં પણ એ કર્માનુસાર બાંધતા નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતીવતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ.